સરદારનો પૌત્ર બિપિન અમેરિકાથી આવેલો, એટલે એને દાદાને મળવાની ઈચ્છા હતી. અમેરિકાથી આવ્યા પછી એ મિલના કાપડમાંથી બનાવેલા કપડાં જ પહેરતો. પિતા ડાયાભાઈએ એમને કહ્યું, બેટા, તું આવા મિલના કપડાં પહેરીને દાદાને મળવા માટે જાય તો એમને કેવું લાગે? તારે એમનું માન જાળવવું જોઈએ. બિપિને કહ્યું, હું તો આ જ કપડાં પહેરીને દાદાને મળવા જઈશ. બિપિન જ્યારે દાદાને મળવા માટે આવ્યો ત્યારે વલ્લભભાઈ અંદરના રૂમમાં બેઠા હતા. મણીબેન બહાર બેઠા હતા, એટલે એ એમની પાસે જ બેસી ગયો. બિપિનને ફૈબા સાથે ખૂબ ભળતું હતું અને ફૈબા પણ બિપિનને ખૂબ લાડ લડાવતા. આજે બિપિને વિલાયતી કપડાં પહેર્યા હતા. એ જોઈને મણીબેન પણ ખીજાયા અને કહ્યું, આવા કપડાં પહેરીને દાદા પાસે જઈશ તો દાદા તને વળશે. મણીબેન બિપિનને લઈને વલ્લભભાઈ પાસે ગયા. વલ્લભભાઈની ચકોર નજર બિપિન પર અને એના કપડાં પર પડી અને થોડી વાર તો જોઈ જ રહ્યા. બિપિનને પણ બીક લાગી અને મણીબેનને પણ થયું કે આવા કપડાં પહેરવા બદલ હમણાં બિપિનને ઉધળો લેશે. પણ વલ્લભભાઈ આ બાબતે કંઈ જ ન બોલ્યા અને મૌન રહ્યા. મણીબેને સામેથી વાત ઉપાડી અને કહ્યું, બાપુ જુઓ ને, આ બાબલો કેવા કપડાં પહેરીને આવ્યો છે. હું તો એને કહું છું કે ખાદીના કપડાં પહેર. તું આવા કપડાં પહેરે તો કોઈક બાપુને બોલીને જાય કે તમારો પૌત્ર જ વિલાયતી કપડાં પહેરે છે અને તમે ખાદીની વાતો કરો છો. વલ્લભભાઈએ બધી જ વાત શાંતિથી સાંભળી અને પછી કહ્યું, બિપિન હવે ના સમજ બાળક નથી કે આપણે એમને બધું જ સમજાવવું પડે. એમને જો શ્રદ્ધા ન હોય તો ખાદી ન પણ પહેરે. એમાં શું બડી મોટી વાત છે? શ્રદ્ધા વગર પરાણે ખાદી પહેરે તો એમાં કંઈ જ ભલીવાર ન થાય. બિપિન દાદાની વાત સાંભળીને દાદા એને સમજી શકે છે એ જાણી રાજી રાજી થઈ ગયો. મિત્રો, આપણે આપણા વિચારો આપણા સંતાનો પર પરાણે થોપી દઈએ છીએ. સંતાનોને પણ પોતાના વિચારો હોય છે અને પોતાની પસંદગી નાપસંદગી હોય છે, ત્યારે એને પણ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. તમે કોઈ બાબત એમની અનિચ્છા છતાં કરાવશો તો એ તમારું માન રાખવા ખાતર કરે પણ ખરા, પરંતુ એનો કોઈ જ અર્થ ન સરે.